પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ કરી ટેલિફોનિક વાતચીત। બંને નેતાઓએ આતંકવાદ મુદ્દે ઝીરો ટોલરન્સની નીતિ ઉપર મૂક્યો ભાર। સંસદના શિયાળુ સત્રનો આજે 9મો દિવસ। રાજ્યસભામાં થશે ચૂંટણી સુધારા પર ચર્ચા, તો લોકસભામાં વિનિયોગ વિધેયક અંગે થશે ચર્ચા। અન્ય 3 વિધેયક પણ સૂચિબદ્ધ। પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચાલી રહેલી એસઆઈઆરની કામગીરીનો આજે અંતિમ દિવસ। ચૂંટણી પંચની પણ આજે મળશે મહત્વની બેઠક। સૂચના અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને દૂરદર્શન અને આકાશવાણીની કરી પ્રશંસા। કહ્યું, આ માધ્યમથી આપદા સંબંધી તેમજ કલ્યાણકારી યોજનાઓની માહિતી દેશમાં દૂર દૂર સુધી પહોંચી। ખેડૂતોને પાક સહાય બાબતે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીની પ્રતિક્રિયા। કહ્યું, કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓના કુલ 7.98 લાખ કરતાં વધુ ખેડૂતોને ચૂકવાઈ સહાય। પોર્ટલ અપગ્રેડ થતાં ચૂકવણી બનશે ઝડપી। રાજ્યના તમામ જિલ્લામાં પ્રવાસન સ્થળોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારનો નિર્ણય। પ્રવાસન સ્થળોની વ્યવસ્થાની ગુણવત્તા સુધારવા જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની કરાઈ રચના। પ્રવાસન વિકાસ માટે દર વર્ષે જિલ્લાને મળશે ₹10 કરોડ સુધીની ગ્રાન્ટ। યુનેસ્કોએ દિવાળી પર્વને અમૂર્ત વિશ્વ વારસા તરીકે જાહેર કરતા રાજ્યમાં ઠેર ઠેર ઉત્સાહ અને ઉજવણી। મહેસાણાની હેરિટેજ લટેરી વાવ, વડોદરામાં મ્યુઝિયમને રંગોળીથી સજાવાયું અને 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા। મોરબીમાં વાઘ મંદિર અને મણિ મંદિર પણ રોશનીથી ઝગમગ્યું। જુનિયર હોકી પુરુષ વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીત। રસાકસી ભરેલ મેચમાં આર્જેન્ટિનાને 4-2થી આપી માત। અંતિમ ક્વાર્ટરમાં 0-2થી પાછળ રહેલ ટીમ ઇન્ડિયાએ છેલ્લી 8 મિનિટમાં 4 ગોલ કરી બ્રોન્ઝ મેડલ કર્યો પોતાના નામે।